બ્રહ્મનું સ્વરૂપ કેવલ આત્માથી અનુભવવા માટે જ હોય છે અને માટે એ જ ઉપનિષદોએ કહ્યું આત્માવારે દ્રષ્ટવ્યઃ મંતવ્યઃ નિદિધ્યાસિતવ્યશ્ચ અને એનો જ અનુવાદ કરી સુખદેવજી મહારાજે ભાગવતના દ્વિતીય સ્કંદમાં કહ્યું આરંભમાં તસ્માત ભારત સર્વાત્મા ભગવાન હરિરીશ્વરા સ્મર્તવ્યો કીર્તિતવ્યશ્ચ શ્રોતવ્યો કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યઃ યચ્છતા એનું કીર્તન કરો, એનું સ્મરણ કરો, એનું કીર્તન કરો, એનું સ્મરણ કરો, એનું ધ્યાન ધરો અને તમે એમાં એને જુઓ. સ્મર્તવ્યો કીર્તિતવ્યશ્ચ શ્રોતવ્યઃ. શું કહ્યું? એનું શ્રવણ કરો, એનું કીર્તન કરો, એનું સ્મરણ કરો, એનું ધ્યાન ધરો અને એમાં તમે એને જુઓ. ઈશ્વરને જોવો હોય, પરમાત્માને નિરખવો હોય તો એની સુંદર વ્યવસ્થા મહાપુરુષોએ, વેદોએ, ઉપનિષદોએ અને ભાગવતે બતાડી. જાણે એનો જ અનુવાદ કરતા હોય મિર્ઝા ગાલિબ, જ્યારે એને કહ્યું દિલ કે આईने में है तस्वीर यार जब जरा गर्दन झुकाई देख ली. तुम मुखातिब हो सारे जहां की और जुस्तजू करते हो जहां की ओर, लेकिन वो दिलबर तो तुम्हारे दिल में बसा, दिल में बैठा, कहां उनको ढूंढते हो सब ठोर. कहां ढूंढते हो तुम उसको सब ठोर. नीचे गाली में कहूं कि दिल के आईने में है तस्वीर यार जब जरा गर्दन झुकाई देखी. वो दिलबर, वो परमात्मा, वो श्याम, वो कृष्ण, वो तो तुम्हारे दिल में बैठा है, तुम्हारे हृदय में हृदयेश बन के विराजमान है. गर्दन झुकाओ अर्थात તમે જે માથું ઊંચું રાખીને સામે જુઓ છો એના કરતા બહાર જુઓ છો, એના કરતા અંદર જોતા થાઓ. જેટલું બહાર જોશો એટલા તમે બહિર્મુખ અને જેટલું અંદર જોશો એટલા તમે અંતર્મુખ. બહાર પણ એ ભગવાન છે, અંદર પણ એ જ છે, પણ બહાર તમારી આંખો જુએ છે અને અંદર તમે પોતે આત્માથી એને જુઓ છો. મહારાજ અમે તો જોતા નથી રોજ, તો એ જ તો વાત છે. એની આખી સુંદર વ્યવસ્થા કહી કે તમે એને શ્રવણ કરો, તમે એનું કીર્તન કરો, તમે એનું સ્મરણ કરો, પછી તમે એનું ધ્યાન ધરો અને પછી એમાં તમે એને જુઓ. આ કયું છે? આ શું વાત છે? આ ભક્તિ યોગ છે. આ ભક્તિ યોગની વાત છે. કેવલ પ્રાણાયામ આવે તો કેવળ યોગ થાય
પણ શ્રવણ કીર્તન સ્મરણ સહિત જો ધ્યાન આવે તો એ ભક્તિ યોગ બની જાય છે. ભગવાનની લીલાનું શ્રવણ કરો અને કરેલા શ્રવણ જે લીલાનું એનું તમે કીર્તન એટલે બીજાને કહો અને ગાઓ અને ગાતા ગાતા તમે તન્મય બની જાઓ, ખોઈ જાઓ, બધું ભૂલી જાઓ. જે કંઈ તમે બહાર જુઓ છો એની ભૂલી જાઓ. જે કંઈ તમે બહાર સાંભળો છો એમાં બહેરા બની જાઓ. જે કંઈ તમે બહાર જુઓ છો એમાંથી અંધ બની જાઓ. ઉતરી જાઓ ઊંડા પોતાની અંદર બેઠેલો છે એ ભીતર અને હસતો હસતો એમાંથી તમને એ દેખાશે અને અનુભવાશે. આ ભક્તિ યોગનો પ્રકાર છે અને ભક્તિ યોગ બહુ સુંદર વસ્તુ છે. કૃષ્ણે ઉદ્ધવને આ જ વસ્તુ અપ્રત્યાશિત રૂપથી પરોક્ષ રૂપથી સમજાવી. ઉદ્ધવ તું વ્રજમાં જા. બસ એટલું જ કહ્યું, જા વ્રજમાં મારો સંદેશો લઈને. સુખદેવજીએ શું કહ્યું? ફરી પાછી વાત આવે પરિમિત પરિચયની કે વૃષ્ટિનામ પ્રવરો મંત્રી. ઉદ્ધવજીનું જગ પ્રસિદ્ધ જે સ્વરૂપ હતું, જેમનું વ્યક્તિત્વ હતું, ઉદ્ધવજીને સર્વજનો યદુકુળના યાદવ સામ્રાજ્યના પ્રધાનમંત્રી રૂપે જાણતા હતા. પ્રાઇમ મિનિસ્ટર ઓફ યાદવ એમ્પાયર. હવે તમે વિચાર કરો, જે વડાપ્રધાન હોય તો એને માટે કેટલી ખમ્મા ખમ્મા થતી હોય, કેટલો એ મોંઘો હોય. પણ ઉદ્ધવજીનું વ્યક્તિત્વ તમે જ્યારે ભાગવતમાં વાંચો ત્યારે ઉદ્ધવજી કેટલો મોંઘો નહીં, બહુ સસ્તો પણ નહીં, પણ બહુ સહેલો લાગે. આપણે મોંઘા ન બનીએ પણ સસ્તા પણ ન બનીએ, પણ એના કરતા સહેલા બનીએ. મોંઘા બનવાથી અપ્રિય થવાય, સસ્તા બનવાથી ધુતકારી દેવાય, પણ સહેલા બનવાથી સૌના પ્રિય બનાય. સસ્તું બનવું નહીં પણ સહેલું બનવું. ઉદ્ધવજી સહેલા હતા, કૃષ્ણના જેવા જ. કૃષ્ણે દ્વારિકાનું રાજ સિંહાસન પર નથી બેઠા તો પણ લોકો તો એને કે દ્વારિકાધીશ. દ્વારિકાનો રાજા તો ઉગ્રસેન હતા, પણ લોકો કે કોને? કૃષ્ણને. કોઈ ઉગ્રસેનને બોલે છે? કૃષ્ણ બેતાજ બાદશાહ કે વૃષ્ટિનામ પ્રવરો મંત્રી. અને શું કહ્યું પછી છેલ્લે? દબાતા સ્વરે, ધીમે અવાજે, સાચી અને જે વાસ્તવમાં હતી એ વાત સુખદેવજી ધીમે રહીને પાછળથી બોલી ગયા. કૃષ્ણસ્ય દયિત સખા. કૃષ્ણના એકાંતના આત્મીય સ્વજન સખા, જેને આપણે આજની ભાષામાં કહીએ કે મોસ્ટ ઇન્ટિમેટ ફ્રેન્ડ. આ બે વાત વ્યક્તિત્વ એમાં મૂકી, એમાં પરિચય પૂરો થયો. આ કૃષ્ણના એકાંતિક સખા, એ એકાંતિક દયિત શબ્દનો પ્રયોગ કેમ કર્યો? કેમ કે એકાંતની અંદર જ અંતરંગની ઉરની વાતો કહેવાય, અને જ્યાં ઉરની વાતો કહેવાતી હોય એને જ દયિત અંતરંગ સખા કહેવાય. યાદ રાખો, સખા તો અર્જુન પાર્થ પણ હતો,
પણ એકાંતિક ઇન્ટિમેટ ફ્રેન્ડ નહીં. અર્જુનને કદી પણ કૃષ્ણે વ્રજની વાતો કરી નથી. વ્રજલીલામાં તો કેવળ ઉદ્ધવને રાખ્યા. અર્જુન સાથે સગપણ પણ હતું અને સખ્ય ભાવો પણ હતો અને ભક્ત પણ હતો. ઉદ્ધવજી એકાંતિક સખા અને ભક્ત હતા. ત્યારે આટલામાં કૃષ્ણે કે બહુ કહ્યું નહીં કે જા તું ત્યાં શ્રવણ કર, કીર્તન કર, આ બધું કઈ કહ્યું નહીં. અને એ બધું વ્રજભક્તો પર છોડી દીધું. જ્યારે કોઈ બહુ મોટા પ્રોફેસર હોય, બહુ મોટી નામી કોલેજ હોય કે બહુ મોટું ઇન્સ્ટિટ્યુશન હોય, ત્યારે બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હોય એને બધી બહુ વાતો ન કરાય કે જો આમ કરજે ને આમ કરજે. બધા છોકરાઓને કહીએ એવી રીતે એને ન કરાય. ત્યાં એટલું જ કહેવાય કે બસ આટલું મારી વાત ત્યાં જઈને મૂકજે. ત્યારે એ પણ ચતુર હોય અને જેની પાસે મોકલે એ બધું પછી સમજાવી દેશે. પણ એની પાછળનો આશય જે હતો એ પૂરો થયો. ઉદ્ધવજી વ્રજમાં ગયા, વ્રજ ભક્તોને મળ્યા, વ્રજ ભક્તોનો સત્સંગ સાંભળ્યો, પોતાના જ્ઞાનનું અભિમાન ઓગળ્યું અને વ્રજવાસ તો કર્યો પણ એક જ ઠેકાણે બેસી રહી અને જીવનને રજા કે છે ને કે આપણે વેકેશન ગાળ્યું, એ વેકેશનમાં નહીં બેઠા. વ્રજવાસ એટલે નિશ્ચિત સમજો કે વેકેશન નથી. વ્રજવાસ ઉદ્ધવજીએ કર્યો અને ગોપીજનો સાથે, ગ્વાલ બાલ સાથે, વ્રજ ભક્તોની સાથે એણે આખી 84 કોસની વ્રજ પરિક્રમા કરી. આ સૌથી પહેલી વ્રજ 84 કોસની પરિક્રમા કરી હોય તો ઉદ્ધવજીએ કરી. અને કરાવનાર કોઈ ચોબા કે પેલા પાંડાઓ નહીં, પણ કરાવનાર ગોપીજનો હતા. અને માટે શ્રી વલ્લભાધીશે પોતાના ગુરુ રૂપે ગોપીઓને માન્યા કે કૌંડિન્યો ગોપિકા પ્રોક્ત ગુરવ સાધનં ચ તત્. મારા ગુરુ તો ગોપીજન છે કે જેની પાસે પ્રેમ લક્ષણા ભક્તિનો પાઠ હું શીખ્યો, એને મને પ્રેમનો મંત્ર આપ્યો અને એને જ મને કૃપાનું સ્વરૂપ, કૃપા નિધાનનું સમજાવ્યું. એ ગોપીઓના ચરણારવિંદોની અંદર મારા કોટાન કોટી વંદન હો. શ્રી મહાપ્રભુજીએ પણ એ જ કહ્યું. સુખદેવજીએ પણ કહ્યું હરિરી સાધ્યતે ભક્ત્યા પ્રમાણમ તત્ર ગોપિકા. આ હરિ કેવળ પ્રેમ ભક્તિથી જ સાધી શકાય, એનો જીવતો જાગતો દાખલો એ વ્રજની ગોપીઓ છે. અને એટલા જ માટે એ ઉદ્ધવજી વ્રજવાસ કર્યો પણ બેસી ન રહી, વ્રજમાં વિચરણ કરી. વ્રજતી એટલે જયા કર્યું. વ્રજતી વ્રજમાં એટલે વ્રજમાં જઈને વ્રજતી રહેવું. વ્રજમાં રહીને પલાઠી વાળીને બેસી ન જવું. શું કરવું? વ્રજતી. તમે ગયા છો ક્યાં? વ્રજમાં. તો શું કરું? વ્રજતી. ક્યાં? વ્રજેશ કી ઓર. વ્રજવાસમાં વ્રજેશ પ્રતિ સદા જે ચાલતો હોય, જતો હોય એનું નામ વ્રજવાસ. ક્યાંક મધુવનની અંદર, ક્યાંક કમોદવનની અંદર, અનેક કમોદવનની અંદર જઈ આજ શ્યામ સુંદરે અહીંયા આજ લીલા કરી હતી. મીઠો મદન ગોપાલ આજ દધી, મીઠો મદન ગોપાલ ભાવત મોહી તિહારો જૂઠો, ભાવત મોહી
तिहारो झूठो चंचल नयन विशाल आज दधी मीठो मदन। उद्धवजी गड़गड़ा थी गया। आने पात बनाए दोना। આ બધું જ્યારે લીલાનું શ્રવણ કમોદ વનમાં જઈને કર્યું, ધન્ય થઈ ગયા. હે ગોપીઓ, મને બીજે પણ ક્યાંક લઈ જાઓ. મધુવનથી કમોદવન, કમોદવનથી તાલવન, અને એમ કરતા બધા જ વન ઉપવનોમાં વિચરતા વિચરતા વ્રજતી થતા થતા શ્રીમદ ગોકુલની અંદર આવીને યાત્રા પૂર્ણ કરીને પાછા નંદગામ બરસાના આવી ગયા. સાંભળો, આનું નામ વ્રજવાસ કહેવાય. વ્રજમાં રહી અંદર ને બહાર સર્વ પ્રવાહ જ્યારે વ્રજતી વ્રજેશ તરફ થતો હોય અને સદા એક સ્થળથી બીજા સ્થળ વિચરણ કરતા કરતા કૃષ્ણની લીલાઓનું ચિંતન કરતા, સ્મરણ કરતા, શ્રવણ કરતા, ધ્યાન ધરતા, એમાં રોજ રોજ ઊંડા ઉતરાતું હોય, રોજ રોજ ઊંડા વ્રજતી, ઊંડા ઊંડા જવાતું, એટલે વ્રજતી વ્રજેશ પાસે આત્માનું પરમાત્માનું મિલન રોજ કરાતું હોય, એનું નામ કહેવાય વ્રજવાસ. આવો જે વ્રજવાસ કરે છે તે જ લોકો અંતરના ઊંડાણથી પોકારી ઉઠે, વ્રજ ભાલુ રે વૈકુંઠ નહીં આવું, વ્રજ ભાલુ રે વૈકુંઠ નહીં. બોલો, આ ધોળ આવા લોકો માટે છે. અને વ્રજમાં ગયા, ભલે થોડા યાત્રા કરવા ગયા, અને ત્યાં પણ ધૂમ્રપાનમ મહાદાનમ ગોટે ગોટે ગોદાનમ પણ ત્યાં કરવા લાગ્યા. ત્યાં ફેન્ટા કોકા કોલા બેઠકની બહાર બરાબર ઢીચે રાખતા હોય, જે અહીંયા કરો છો બધું ત્યાં કરો છો. અને કોઈ વ્રજ પરિક્રમા કરી, વ્રજ યાત્રા કરી, વિચારજો આ વ્રજ યાત્રામાં તમે વિષયની માત્રા કેટલી કાપી, અને ત્યાં જઈને વિષયની માત્રા જો ન કાપી હોય તો તમારું વ્રજમાં જવું શું અર્થભર્યું રહ્યું. ત્યાં એ જ તમે પફ પાવડર કરીને, લિપસ્ટિક લગાડીને, બની ઠનીને બ્યુટી કોમ્પિટિશનમાં જતા હો, એ રીતે તમે વિચરતા હો કે તમારું પોતાનું એ જ રાજ વૈભવને, એ જ બધા વ્યસનોને સાથે તમે ત્યાં વિચરતા હો, તો કોણ કહેશે તમને કે તમે વ્રજતી છો? તમે તો પિકનિક કરી આવ્યા, તમે મહાબળેશ્વર જવાના હતા, ક્યાંક આબુ જવાના હતા, ક્યાંક મસૂરી જવાના હતા, એટલે વ્રજમાં પિકનિક કરી આવ્યા સમૂહની અંદર. આથી વધારે શું છે? અને આજકાલ આ ટોબાઓના રસોડાની અંદર જઈ અને બધી ચાની ચુસ્કીઓને, કાફીને, તમતમનું તીખું ને મસાલેદાર ભોજનને, બધા એશો આરામને, અને યાત્રા કહેવાય? અને એનાથી વિષયની માત્રા કપાય? યાત્રા તો ત્યારે કહેવાય કે હાથે દાળ રોટી પોતે પકાવી, ઠાકોરજીને ભોગ તરી, પાઠ પર સુઈ, અવધૂત વેશ રહી, તપસ્યા પૂર્વક કૃષ્ણનું એક સ્થળમાં ઉદ્ધવજીની જેમ સ્મરણ કરતા જ્યારે એ સ્થળોમાં વ્રજતી થાઓ ત્યારે એ વ્રજેશની પ્રાપ્તિ થાય. આવા એ વ્રજમાં શ્રી ગોવર્ધન રાય, ગોવર્ધન, ગો એટલે ભક્તિ, એનું સતત જીવોમાં જે વર્ધન કરે એવા ગોવર્ધન. ગો એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના એક એક વિષયોને દૂર કરી પ્રત્યેક વિષયોને ભગવાનમાં જોડે એવા એ ગોવર્ધન. ગો એટલે ગાયો, જેના તરેટીમાં, જેની નિશ્રામાં ગોધન વૃદ્ધિ પામતું હોય એ ગોવર્ધન.
ગો એટલે દૈન્ય ભાવ, દીન ભાવ, એ જેમાં વર્ધન થતો હોય એ ગોવર્ધન. ગો એટલે ભક્તિ, ભક્તિ જેમાંથી વર્ધિત થતી હોય એ ગોવર્ધન. એવું શ્રી ગિરિરાજ બાબા. અને ગિરિરાજજી એની અંદર એક સ્વરૂપ 4500 વર્ષથી સમાવેલું, બિરાજેલું અને પોતાની અંદર ઉરમાં રાખેલું શ્રી ગિરિરાજજીએ. અને જ્યારે સર્વના માટે વર્ધન, ગો એટલે ભગવદ ભાવનું વર્ધન કરવા, એ ભગવાનને જ્યારે ગિરિરાજજીએ પોતાનામાંથી પ્રગટ કરવાનો સંકલ્પ કર્યો ત્યારે સૌથી પહેલા વામ ભુજાનું પ્રાગટ્ય થયું. બોલો શ્રી ગોવર્ધન. મુખારવિંદનું પ્રાગટ્ય પહેલું ન થયું, પેલા વામ ભુજાનું પ્રાગટ્ય થયું. આ એ જ વામ ભુજા કે જે હસ્તમાં આ ગિરિરાજ બાવાને 7 દિવસ સુધી ઉપાડીને પોતે ઠાડા હતા. ભુજાનું પ્રાગટ્ય કરી ગિરિરાજજીએ સૂચિત કર્યું, જુઓ જોઈ લો, આ જ હથેલીમાં હું 7 દિવસ સુધી રમ્યો છું, નાચ્યો છું, એ સૌભાગ્ય મને મળ્યું. વાગેશ્રી કાન કુમર કે કર પલ્લવ પર માનો ગોવર્ધન નૃત્ય કરે. कान कुमर के कर पल्लव पर मान गोवर्धन नृत्य करे. ज्यों ज्यों तान उठत मुरली में, त्यों त्यों लालन अधरा धरे. कान कुमर के कर पल्लव पर मानो गोवर्धन नृत्य करे. कान कुंवर के कर पल्लव पर मानो गोवर्धन करे. આ નંદદાસજીએ ગાયું. નંદદાસજીએ એ દર્શન કર્યા કે કુંવર કનૈયા એના કર એટલે એના હસ્તકમલ, વામ હસ્તકમલ પર શ્રી ગિરિરાજજી 7 દિવસ સુધી નૃત્ય કરતા રહ્યા. ગિરિરાજ બાબા કહે છે, 7 દિવસ સુધી પોતાના હસ્તમાં મને રાખી, મને રમાડ્યો, મને સૌભાગ્યનું દાન આપ્યું. મને સૌભાગ્યનું દાન આપ્યું. એવી આ ભુજા, એ જ હું તમને પહેલા દેખાડું તો આ મારું સૌભાગ્ય તમને દેખાડું. કેવી સુંદર વાત કરી. પણ બીજો પક્ષ આવ્યો. આ વ્રજની અંદર રાજ કોનું ચાલે? શ્યામનું ચાલે કે શ્યામાનું ચાલે? कृष्णनु चाले कि किशोरीनु चाले? ब्रज में तो सब जगह एक ही नाद है,
જય શ્રી રાધે, જય શ્રી રાધે. તો આ વામ હસ્ત બ્રજ સાહિત્યમાં સેંકડો વર્ષનું હસ્તલિખિત બ્રજ સાહિત્યની વાત. કૃષ્ણે જ્યારે ગિરિરાજ બાબાને પોતાના હથેલીમાં ઉપાડીને ઊભા રહ્યા ત્યારે કૃષ્ણના અષ્ટ સખાઓ તોક સુબલ શ્રીદામ આદિ ગેલમાં આવી ગયા. ખૂબ ખુશી થયા, તાળીઓ વગાડી હસવા લાગ્યા, નાચવા લાગ્યા. અરે આપણો પ્યારો કનૈયો આવો મોટો પર્વત ઉપાડે, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. શ્રી સ્વામીની શ્રી રાધિકા એની અષ્ટ સખીઓ સાથે બાજુમાં ઠાડા હતા, કુંડવારો ભોગ ધરીને ઠાડા હતા. ત્યારે દ્રષ્ટિ સખાઓની એ સખીઓ પર પડી એટલે સખાઓ તો ખરા, જરા નટખટ તો ખરા. નંદકિશોર નટખટ તો એની સખા મંડળી પણ નટખટ જ હોય. જરા છેડખાની કરવાનું મન થયું સખીઓનું. અરે સખી, અરે લલતા, અરે વિશાખા, अरे चंद्रावली, अरे राधा सहचरी, देख तो सही हमारे कुंवर कन्हाई कृष्ण कन्हैया को, जो कितनो बड़ो भारी पौरुष है, पुरुषार्थ है, इतनो बड़ो गोवर्धन पर्वत को हूं अपने हथेली में उठाए के ठाड़ो भयो है. अरे सखियों, तुम्हारी ये बरसाने वारी में कहा रखो है जो हमारे नंदगांव वाले में है. ये तो खिसियानी सी ठाड़ी है जो मैं कछु ना कर सकूं. श्री किशोरी जी સખા મંડળીની વાતો સાંભળીને એની સામે જોઈને સ્મિત કરી દે છે અને એ સ્મિતની અંદર એટલો બધો પ્રેમ છે અને કિશોરીજીની મોટી મોટી સુંદર સુંદર નેત્ર કમલોમાં પ્રેમના અશ્રુ ઉભરાઈ આવ્યા છે કે પોતાના પ્રિયતમનું પોતાના નાથનું આટલું બધું મહાત્મ્ય જ્યારે ગવાય ત્યારે એ ધન્યતા શ્રી રાધિકાજી અનુભવી રહ્યા હતા. આ શ્રી રાધા ધન્યતા અનુભવી રહ્યા હતા ત્યારે શ્રી કૃષ્ણનું જે સ્ત્રી સ્વરૂપ અને કૃષ્ણ જ એ રૂપે વિલસતા અને આજે જે ગોવર્ધન ધારણ કર્યું છે એ સ્વરૂપ જે આજે એક નવું પ્રાદુર્ભૂત થયું એ તો વિલક્ષણ છે. એક જ રૂપમાં યુગલ રૂપ, એક જ રૂપમાં ત્રિરૂપ, એક જ રૂપમાં દ્વિરૂપ અને એ પોતે પ્રગટ કર્યું છે. તો સખા મંડળીને, વ્રજભક્તોને પણ, બધાને પણ આ પોતાના અપ્રતિમ આધિદૈવિક લોકોત્તર એ આકારનું દર્શન કેવલ કૃપા કરી કરાવવાનો સંકલ્પ કૃષ્ણે કર્યો. આ રૂપને દર્શન કરવા મોટા મોટા દેવતાઓ પણ અધિકારી નથી અને ક્યારે પણ ભાગ્યશાળી બન્યા નથી, બની શકે પણ નહીં. એ કેવળ કૃષ્ણે કૃપા કરી વ્રજભક્તો પર એ રૂપ પ્રગટ કર્યું. તે જ વખતે અંદરનું રૂપ પ્રગટ થઈ ગયું. ત્યારે બધાએ શું જોયું? કોકે જોયું કે વચમાં કૃષ્ણ છે, ડાબું અંગ રાધાજી છે અને જમણું અંગ શ્રી યમુનાજી છે. જમણા હસ્ત કમર પર અને કમળ હાથમાં દીધેલા એ શ્રી યમુનાજીના દર્શન થયા અને ડાબું આખું અંગ એ શ્રી રાધાજીનું
અને ત્યારે રાધાજીએ ગોવર્ધન પર્વત ઉંચ્યો છે એવા દર્શન થયા ત્યારે પેલી સખીઓ બોલી, અરે દેખ તો સહી, अरे मेरे सखा मंडल, तुम जाकी बिंग बढ़ाई कर रहे हो, अरे बराबर देखो, तुमको बराबर दिखे ना है, जा ढंग सू तो देखो सही, वाम भाग वृषभान नंदिनी को है। देखो ये वाम हस्त सु जो धारण करो गोवर्धन, ये देखो बराबर, वो तो श्री राधा जी का हस्त है। અને બધાને દર્શન થયા। તો વ્રજની અંદર શ્રી રાધેનું મહાત્મ્ય અને સ્વામિનીજીની પૂર્ણ કૃપા જેમ વ્રજ ગોપીઓ પર થઈ અને નિકુંજમાં એનો અધિકાર મળ્યો। હવે જે ફરી પાછી આ આદિદૈવિકી સૃષ્ટિ 252, 84 અને અષ્ટ સખાઓની અને કેટલી બધી ગ્વાલિનીઓ, કેટલા ગ્વાલો, આ બધા પર એ જ કૃપા કરવી છે તો સ્વામીજીની કૃપા વગર કેમ થશે? જ્યાં કૃષ્ણાવતારની અંદર જેમ સ્વામીજીને પહેલા પ્રગટ કર્યા અને પછી પોતે પ્રગટ થયા, એવી રીતે સ્વામીજી રૂપ એ વામ ભુજાને પહેલો પ્રગટ કરી અને પછી કૃષ્ણરૂપ મુખારવિંદ પ્રગટ થયું। કારણ કે એ જ કૃપાનું દાન કરવું છે। એ જ વાતને દોહરાવી છે। देखो 5000 साल पूर्व जो भयो वही, एक भी वस्तु कम नहीं, सब वही करूंगो। ये श्रीनाथ जी बन के यासु वो राधा रूप वाम हस्त को आपने पहले प्रकट करो। तीसरो भाव यहां प्रकट हो रहे है। श्री राधा जी की प्रति जो हमारी रति होए और श्री राधा जी साक्षात आपको नाम तो नागरी जी, ये कृपा करके बार बार भीतर में हृदय में कितने सुंदर भाव प्रकट करे हैं। तीसरो भाव भी आप प्रकट कर रहे हैं। पुष्टि मार्ग को प्रागट्य करवे, पुष्टि पुरुषोत्तम के रूप में श्री गोवर्धन धरण को प्रागट्य होय व्यवहारो है। बराबर। હવે કૃષ્ણનું આજે સ્વરૂપ પ્રગટ થાય છે એ પુષ્ટિ પુરુષોત્તમ છે। ગોવર્ધન લીલા એ મહાપુષ્ટિ લીલા છે અને પુષ્ટિ માર્ગમાં સૌથી મુખ્ય તો અનન્ય આશ્રય છે। ગોવર્ધન લીલા દ્વારા પણ અન્યાશ્રય દૂર કરી અનન્ય આશ્રયનું દાન કર્યું છે। આ પુષ્ટિ માર્ગનું આખું પ્રતીક ભગવાન સ્વયં જીવ પર કૃપા કરી એના બધા પ્રતિબંધો દૂર કરી પકડી પાસે બોલાવી અને ચરણારવિંદમાં સ્થાન આપે છે। આ જે મહાપુષ્ટિનું સ્વરૂપ જે પુષ્ટિ વિવેક ગ્રંથમાં સમજાવાયું કે બલવત પ્રતિબંધ નિવૃત્તિ પૂર્વક સ્વપાદાવાપ્તિ સાધકત્વમ નામ મહાપુષ્ટિત્વમ। અર્થાત બળવાનમાં બળવાન સર્વ પ્રતિબંધોને, બધી જ પ્રતિકૂળતાઓને ભગવાન સ્વયં દૂર કરી જીવનો હાથ પકડી જીવને બોલાવે, આવો મારી પાસે, મારા શરણમાં આવો। જીવ શરણે ન જાય તો ઠાકોરજી કે આવો મારા શરણમાં આવો, આવો મારા શરણમાં। આ ઠાકોરજી પોતે પોતાના આશ્રયમાં આપણને બોલાવે, એને શું પડી છે, પણ એ કૃપા કરીને આપણને પોતાને બોલાવે, આવો ભાઈ, આવો ભાઈ, તું મારી પાસે આવો, મારા શરણમાં આવો, તો હું તને મારી નિકુંજમાં લઈ જઈશ। ચાલ, કેટલી મોટી વાત છે। નિકુંજ કોઈને મળે? કોઈને સત્યલોક મળી જાય, બહુ બહુ તો વૈકુંઠ આપે, અક્ષર બ્રહ્મ આપે, અરે પોતાનો નિકુંજ આપે, નિકુંજમાં કોઈ જવાન લાયક ખરો? પણ એ તો કે આવ આવ આવ, મારા શરણે આવો, હું તને નિકુંજમાં લઈ જઈશ। કેમ કે હું નિકુંજ નાયક। આ જે આશ્રયનું સ્વરૂપ પુષ્ટિ માર્ગનું બહુ મોટો ભાવ એ ગોવર્ધન લીલા, અને એ ગોવર્ધન લીલા એટલે ગોવર્ધન ધારણ,
અને ગોવર્ધન ધારણમાં છત્ર છાયા નીચે ભગવાને આશરો આપ્યો. એ આશરો જે આપ્યો કયા હાથથી આપ્યો? ડાબા હાથથી ગિરિરાજને ઉચકી આશરો આપ્યો અને તે પહેલા બધાને બોલાવ્યા. ગિરિરાજ ઉચકતા પહેલા શું કહ્યું? આમ આમ પોઝમાં કૃષ્ણ ઉભા થઈ ગયા. આમ હવે જોજો, આ જોજો, આમ શ્રીનાથજીનો હસ્ત છે. આમ એટલે જો બે રીતે બોલાવાય માણસને. એક તો અહીંયા આવો, આમ બોલાવાય, અને બીજા કીધું આવો. આમ પણ બોલાવાય અને આમ પણ બોલાવાય. હવે આમ જ્યારે બોલાવવું હોય એ કોને બોલાવાય? કે આપણે આપણા કામ માટે બોલાવીએ અને કામ પર જાય, બસ હવે આવજો, જય શ્રી કૃષ્ણ. પણ બોલાવીને પાછા મોકલવાનું મન ન હોય અને પોતાની પાસે, પોતાને ઘરે લઈ જવું હોય અને પોતાની પાસે જ રાખવો હોય તો કોઈ આમ ન બોલાવે હો. ત્યારે કે ચાલ કમ ઓન, ચાલ મારી સાથે. આમ આપણે કહીશું, તમે પણ જોજો તમારો હાથ આમ થશે, આમ નહીં થાય. હાલો મારી હારે, હાલો તમારી કાઠિયાવાડી પાસે, મારી હારે હાલો તો આમ કહેવાય. श्रीनाथ जी वहां उभा छे, आओ मेरे शरण में, आओ मेरे शरण में. अगर मेरे शरण में आ गए तो ये मृत्यु रूपी संसार सागर कमर कटी पर्यंत का हो जाएगा, तुम पार कर जाओगे, तैर जाओगे, तैर जाओगे. आ माटे पण अवामस्त पहलो प्रगट थयो. पुष्टि मार्गનું સ્વરૂપ, પુષ્ટિ માર્ગ પ્રગટ કરવો છે એટલે વામસ્ત પ્રગટ થયો. શ્રીનાથજી બાવાનો વામસ્ત એ પુષ્ટિ સ્વરૂપ છે, પુષ્ટિ માર્ગનું સ્વરૂપ છે. બહુ સુંદર વાત કરી. આ સ્વરૂપ, આ જે ત્રીજો ભાવ, એની ઝાંખી અર્જુનને ગીતાના 12મા અધ્યાયમાં કૃષ્ણે કરાવી. અને કૃષ્ણના એ શબ્દોને શ્રી વલ્લભે પકડી કૃષ્ણાશ્રયમાં સંગ્રહિત કર્યા. કારણ કે આ સ્તોત્ર કયું છે? છેલ્લે શ્રી મહાપ્રભુજી વલ્લભ ઉચ્ચારે, કૃષ્ણાશ્રયમિદમ સ્તોત્રમ, કૃષ્ણાશ્રયમિદમ સ્તોત્રમ યઃ પઠેત કૃષ્ણ સન્નિધૌ તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. કૃષ્ણનો આશ્રય કરાવનાર આ સ્તોત્રનો પાઠ સાચા આત્માના ઉડાન અને હૃદયથી જે કોઈ મારા કૃષ્ણ સામે કરશે એને કૃષ્ણનો આશ્રય નિશ્ચિત મળશે. જાઓ, હું તમને વલ્લભ પોતે કહું છું, મારી સહી કરીને કહું છું. ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. શ્રી વલ્લભે પોતાનું નામ આપ્યું, જેમ આપણે સહી કરીએ ને. આ બહુ મોટો ડોક્યુમેન્ટ, દસ્તાવેજ આપણે માટે. આ કયો દસ્તાવેજ આપ્યો કૃષ્ણાશ્રયમાં? કે આ કૃષ્ણ કદી કોઈના પણ પકડમાં ન આવે, પણ મેં પકડીને તમને પકડાવી દીધો. એ તમને કદી છોડશે નહીં. એનો તમારો હાથ મેં એના હાથમાં એવો પકડ્યો કે જુઓ, એ શ્રીનાથજી બાવો બનીને ઊભો અને કમર જમણા હાથે તમને પકડ્યા છે. કારણ કે હસ્તમિલાપ તો જમણા હાથે થાય. આ શ્રીનાથજી બાબાએ જે મુઠ્ઠી વાળી હાથ પકડ્યો છે ને, હાથ કમર પર મૂક્યો છે ને, એ આપણને આપણા બધાના હાથ બ્રહ્મ સંબંધ દ્વારા પકડી મુઠ્ઠીમાં લીધા છે. એવા જોરથી પકડ્યા છે, કદી આપણને છોડવાના નથી. કદી ન છોડવા માટે હાથ શ્રી વલ્લભે પકડાવ્યો છે. અને આ જયારે પકડ્યો, હવે એ પ્રસંગ આવશે એટલે એ જ આત્મવિશ્વાસથી શ્રી વલ્લભે સહી કરી આપી. ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. કારણ કે મને વચન આપ્યું છે
હમણાં થોડી વારમાં એ પ્રસંગ આવશે. બ્રહ્મ સમન દાન કરશે શ્રીનાથજી શ્રી મહાપ્રભુજીને, અને ત્યારે કહેશે કે આ મંત્ર દ્વારા જે જીવ મારા શરણે આવશે અને એનો હાથ તમે જે મને પકડાવશો હે શ્રી વલ્લભ, એને હું કદી પણ નહીં છોડું. આ જીવડો પામર બની એનો હાથ મારા હાથમાંથી છોડવાને ફાફા મારી બહાર ભાગવાની કોશિશ કરશે, પણ હું નહીં છોડું. જેમ એક માં તોફાન કરતો બાળક બહાર ઘરે ભાગી જવાની કોશિશ કરતો હોય અને માં જેમ પકડી રાખે, જવા ન દે, તેમ આ તમારા વૈષ્ણવને હું પકડીશ, હું કદી નહીં છોડું. ભવસાગરમાં ડૂબવા નહીં દઉં, ભવસાગરમાં ભાગવા નહીં દઉં. ભલે છોડાવીને ભાગવા મતતો હોય તો શું થયું? ખરેખર આજની સ્થિતિ, જીવ તો ભવસાગરમાં જઈને ડૂબવા જાય છે, પણ આ શ્રીનાથજી બાવાને શ્રી વલ્લભે જે આપણને પકડાવ્યા એ છોડતો નથી, માટે આપણે ડૂબતા નથી. યાદ રાખજો, આ શ્રી વલ્લભની કહાની છે, શ્રી વલ્લભની કૃપા છે, એ માટે આ શ્રીનાથજી આપણને છોડતા નથી. બાકી આપણા જીવોમાં શું મળ્યું છે? કઈ નથી. ત્યારે એ જે આશ્રય ગીતાજીમાં 12મા અધ્યાયમાં કૃષ્ણે કહ્યું, હે અર્જુન, જે જીવો મારા શરણે આવી આશ્રિત બને છે અને પછી મારામાં આવિષ્ટ ચિત્ત બને છે, એને હું મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી સમુદ્ધાર કરું છું. આ શ્રીનાથજીનું સ્વરૂપ ગીતાની અંદર. તેષામ અહમ સમુદ્ધરતા, હું એ લોકોનો સમુદ્ધરતા છું. શ્રી વલ્લભે કૃષ્ણના એ વાક્યોને પકડી, પોતે તો સહી કરી, પણ એમાં પેલા કૃષ્ણને પણ વાક્યો પકડી એમાં મૂકી દીધા અને બહુ મજબૂત, જેને કહે છે ને આપણે સ્ટ્રોંગ ડોક્યુમેન્ટ બનાવ્યો કે બાપજી તમે જ પેલા ગીતામાં અર્જુનને કહ્યું હતું, હો તેષામ અહમ સમુદ્ધરતા સર્વ સામર્થ્ય સહિતા સર્વત્રૈવાખિલાર્થકૃત શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્ય. શરણસ્થ સમુદ્ધારમ, શરણે આવેલાઓનો સમુદ્ધાર કરનાર એવા કૃષ્ણને હું વિજ્ઞાપના કરું છું. ગીતાજી સાથેનો મેળ કરો. તેષામ અહમ સમુદ્ધરતા, આ કૃષ્ણ વાક્ય અને શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્યમ એ શ્રી વલ્લભ વાક્ય. વલ્લભવાણી અને કૃષ્ણવાણી એક બની. કૃષ્ણને પકડ્યા બરાબર, કેમ વકીલો કેમ પકડે અને પકડીને દસ્તાવેજમાં ફિટ કરી દે અને પછી ફોરફિટ દસ્તાવેજ થઈ શકે નહીં, એવું કરી નાખ્યું. હું કયા કૃષ્ણને વિજ્ઞાપના કરું છું? જો કૃષ્ણમ વિજ્ઞાપયામ્ય, હું કૃષ્ણને વિજ્ઞાપના કરું છું, પણ કયા કૃષ્ણને? શરણસ્થ સમુદ્ધારમ, શરણે રહેલાઓનો જે સમુદ્ધાર કરે છે. કઈ રીતે? તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગર ભવામી નચિરાત પાર્થ મય્યાવેશિત ચેતસા. આ ભક્તિ યોગ 12મા અધ્યાયની અંદર ભક્તિની પરાકાષ્ઠા કહેતા શ્રી કૃષ્ણે આ વચનામૃત કહ્યા હતા. આ પુષ્ટિ ભાવ છે. ગીતાજીની અંદર રહેલો આ પુષ્ટિ પુરુષોત્તમનું સ્વરૂપ અહીંયા પોતે પ્રગટ પૂર્ણ પુરુષોત્તમનું કર્યું છે. ત્યારે આ એ હસ્ત, એ જ હસ્ત બધાનો સમુદ્ધાર કરનાર એ પહેલો પ્રગટ થયો અને જગતની અંદર પ્રકાશ પાડ્યો. બસ जीवो, दैवी जीवो, अब तुम्हारा काम बन गया. देखो मैं फिर से उस समय भी हस्त उठाया था, आज गिरिराज गोवर्धन से फिर ये हस्त उठा है, ऊंचा हुआ है. अब तुमको आश्रय जरूर मिलेगा, कृपा की वर्षा होगी. और भुजाजी प्रकट हुए. गुजराती अषाढ़ वदी त्रीज
અને વ્રજ શ્રાવણ વદી ત્રીજ. શ્રીનાથજી પ્રાગટ્ય વાર્તામાં શ્રી હરરાયજી મહાપ્રભુજીએ ये सावन बदी तीज को अर्थात गुजराती अषाढ़ बदी तीज कहेवाय. 16 દિવસ સુધી કોઈને ખબર ન પડી, પણ ધર્મદાસની ગાય ખોવાઈ ગઈ અને ખોલતા ખોલતા હમણાં જે તમે સાંભળ્યું એ ગાય ત્યાં જઈને દૂધ સ્રવી આવે ત્યારે ખબર પડી. એમાં ગોવાળીઓ જેમ તમે હમણાં સાંભળ્યું એ જ શ્રી ગોવર્ધન ધરણનો ખાસ સખો કુંભનો આપણા કુંભનદાસજી હવે કેટલા બધા વર્ષોના વહાણા વાઈ ગયા છે. વિક્રમ સંવત 1549 આવી ગયું છે. ઈસવીસન 1493 ફાગણ સુદ 11 એટલે કે કુંજ એકાદશી. નિકુંજ નાયકે કુંજ એકાદશીએ વલ્લભને સાદ નાખ્યો. શ્રી વલ્લભાધીશ પૃથ્વી પરિક્રમા કરતા કરતા દક્ષિણ ભારત પધારી રહ્યા હતા. ક્યાંથી? બિહારમાંથી ઓરિસ્સા થઈ અને જે રસ્તો જતો હતો આંધ્રપ્રદેશ એ રસ્તે એ કેડીએ પધારી રહ્યા હતા. ત્યારે બિહારની અંતર્ગત તે સમયમાં આવેલું ઝારખંડ, જે ઝારખંડમાં આજે રાંચી, જમશેદપુર, ટાટાનગર વગેરે આવેલું છે, એ ઝારખંડ પધાર્યા. અને ઝારખંડની અંદર ફાગણ સુદ એકાદશી કુંજ એકાદશીના દિવસે આ નિકુંજ નાયકે શ્રી વલ્લભને સાદ નાખ્યો. હે શ્રી વલ્લભ, ઘણા વર્ષોથી મારી પૂજા પ્રગટ થઈ ચૂકી છે અને તે પછી ચંપારણમાં તમારું પ્રાગટ્ય અને એ જ દિવસે बैसाख बदी एकादशी और गुजराती चैत्र बदी एकादशी ત્યારે મારું મુખારવિંદનું પણ પ્રાગટ્ય થયું. 4 પૂજા પછી ઘણા વર્ષો બાદ એટલે કે લગભગ 59 વર્ષ પછી વિક્રમ સંવત 1535 એ મુખારવિંદનું પ્રાગટ્ય થયું. અને મુખારવિંદનું પ્રાગટ્ય જે દિવસે થયું શ્રી ગિરિરાજજીમાંથી એટલે શ્રીનાથજીનું મુખારવિંદ સહિત પ્રગટ થયા અડધા, તે જ વખતે શ્રી વલ્લભ ચંપારણમાં પ્રગટ થયા અગ્નિકુંડમાંથી. શ્રી મહાપ્રભુજી મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભ भाव अति रूप मुख समर्पित लेन प्रगट वे मारगरी पुष्टि महारस देना प्रगटे पुष्टि महारस दे श्री वल्लभ भाव अति मुख रूप समर्पित श्री वल्लभ भावयते मुख रूप समर्पित पुष्टि महारस दे. પુષ્ટિ મહારસને દાન આપવા શ્રી વલ્લભાધીશનું પ્રાગટ્ય ચંપારણમાં થયું. પુષ્પ વૃષ્ટિઓ દેવતાઓએ કરી. અગ્નિકુંડની અંદર બાળક ખેલવા લાગ્યું. બોલો નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કે
नंद के आनंद भयो जय कन्हैया लाल के हाथी दिए घोड़ा दिए और दिए पालके हाथी दिए घोड़ा दिए और दिए पालके नंद के आनंद भयो जय कन्हैया लाल के नंद के आनंद भयो जय कन्हैया लाल के लक्ष्मण के घर वल्लभ प्रगट्यो जय श्री वल्लभ राज की लक्ष्मण के घर वल्लभ प्रगटो जय श्री वल्लभ लाल की लक्ष्मण के घर वल्लभ प्रगट्यो जय श्री वल्लभ राय की लक्ष्मण के घर वल्लभ प्रगटो जय श्री वल्लभ राय के जय श्री वल्लभ राय की जय श्री वल्लभ राय की जय श्री वल्लभ राय के जय श्री वल्लभ राय के लक्ष्मण के घर वल्लभ प्रगट्यो जय श्री वल्लभ राय की लक्ष्मण के घर वल्लभ प्रगटो जय श्री वल्लभ राय के बोलो श्री वल्लभा देश के श्री वल्लभा देश की जय ત્યારે એક જ દિવસે શ્રી મહાપ્રભુજી અને મુખારવિંદ શ્રી મહાપ્રભુજી મુખારવિંદ સ્વરૂપ એટલે ત્યાં મુખારવિંદનું પણ પ્રાગટ્ય થયું. બાળક આ બાળકનું નામ શ્રી વલ્લભ પડ્યું કારણ કે એ કૃષ્ણના પણ અતિ પ્રિય અને સર્વજનોના પણ અતિ પ્રિય અને સર્વજનોનું અતિ પ્રિય એટલે ભગવત પ્રાપ્તિ કરાવવા પ્રગટેલા માટે એ શ્રી વલ્લભ. કાશીમાં 11 વર્ષની વયમાં તો બધા જ શાસ્ત્રોનું અધ્યયન કરી અને વિદ્યાગુરુ માધવ સંપ્રદાયના માધવાનંદજી એમને ભણાવે અને એક જ શબ્દ કે જ્યાં વલ્લભ કડકડાટ બધું ભૂલી જાય. માધવાનંદ વિમાસણમાં પડે. મારા જીવનની અંદર આવો વિદ્યાર્થી તો મેં પહેલો જોયો કે જેને મને ભણાવવાની જરૂર નથી, ઉલટો આ તો મને ભણાવે છે. માધવાનંદજી કે માધવાનંદજી ગુરુજી ક્ષમા કરના, પણ આ વાત આનો અર્થ આ થાય અને આ શ્રુતિઓમાં આ શ્રુતિ આ લખેલી છે. ત્યારે માધવાનંદજી પણ માથું ખજવાળતા ખજવાળતા કે હા યાર આ તો બધું સાચી છે. અરે બાળક, તને આટલું બધું ક્યાંથી ખબર છે? મને પણ ખબર નથી. ભણવા તું આવે છે કે મારે ભણવાનું છે? બોલો, આવી લીલા શ્રી મહાપ્રભુજી की. 11 वर्ष में शास्त्र और वेदादि विद्याभ्यास किया, भारत के सब पंडित गण को चमकाया श्री महाप्रभु जी. श्री महाप्रभु जी ने 11 વર્ષની વયે તો બધી વિદવત્તા, બધું શિક્ષણ, સંપૂર્ણ ઓજસ પ્રાપ્ત કરી લીધું. માધવાનંદજીને એક દિવસે વલ્લભમાં સાક્ષાત કૃષ્ણના દર્શન થયા. ગુરુજી થઈને પણ પ્રણામ કરવા જાય, વલ્લભે રોક્યા. ગુરુજી કહે, હે મેરે પ્યારે શ્રી વલ્લભ, હું તમને જાણી ગયો છું, તમે તો કૃપા કરી મને વિદ્યાની સેવા આપી. એમને ત્યાં ભવિષ્ય ભાગ્યું શ્રી વલ્લભાધીશનું. બસ હવે મને વ્રજની બહુ યાદ આવે છે. મારો કૃષ્ણ કનૈયો ત્યાં સતત બિરાજે છે, એની લીલામાં અનુસંધાન મારે કરવું છે. હે વલ્લભ, તું એક કૃષ્ણ સ્વરૂપ છે, મને મારા પર કૃપા કર કે વ્રજમાં જઈને એ કૃષ્ણનું હું સુખ લઈ શકું. શ્રી વલ્લભાધીશે અનુનય વિનય ભાવે ગુરુજીને सम्मानित स्वरे शुभ भावना अभिव्यक्त करी. माधवानंद जी व्रजમાં આવી વ્રજવાસ કર્યો, અર્થાત યત્ર તત્ર સ્થળે વ્રજતી વ્રજતી કરતા કૃષ્ણનો રસાસ્વાદન કરવા લાગ્યા. એમ કરતા કરતા ખબર પડી કે અહીં તો એક
ગોવર્ધન પર્વતનો દેવ પહેલા ભુજા પ્રગટ થઈ અને તે પછી એમનું મુખારવિંદ પ્રગટ થયું છે, બહુ મહાત્મ્ય વધી ગયું છે. તો એના દર્શને ગયા. દર્શન કરતા જાણે લાગ્યું કે યુગોની જન્મ જન્મની જે ખોજ હતી એ આજે પૂરી થઈ. ગદગદ બની ગયા, સ્તુતિ કરી, ગળગળા બનીને સ્તુતિ કરી અને કંઈક ભોગ ધરવાનું મન થયું. બનાવી સામગ્રી લાવ્યા. ત્યારે ગોવર્ધન નાથે કહ્યું કે માધવાનંદ, અમે તો શ્રી વલ્લભ માટે પ્રગટ થયા છીએ, માટે એ અમને આવીને પ્રગટ કરશે, પછી એ પોતાના હાથે સામગ્રી સિદ્ધ કરી અમને જે પહેલું અરોગ આવશે એનાથી જ અમે અન્નપ્રાશન કરશું. અમે મર્યાદા પુરુષોત્તમ નથી, તમે મર્યાદા ભક્ત છો. એટલે પુષ્ટિ પુરુષોત્તમ રૂપે પ્રગટ થયેલો હું પુષ્ટિના પ્રવર્તક શ્રી મહાપ્રભુજી જ્યારે મને આવી પ્રગટ કરશે ત્યારે જ આ સામગ્રીનો હું અંગીકાર કરીશ. નમો નમઃ. આ રીતે આ બધા પ્રસંગો વિવિધ પ્રકારના ત્યાં પ્રાપ્ત થઈ રહ્યા હતા. એ જ વખતે સમય બરાબર આવી ચૂક્યો. શ્રી વલ્લભને શ્રી ગોવર્ધન ધરણે સાદ નાખ્યો. હે વલ્લભ, આપ જાણો છો કે મારું મુખારવિંદ સ્વરૂપ સુધી હું ગિરી ગોવર્ધનમાંથી પ્રગટ થઈ ચૂક્યો છું. હવે કેટલા બધા મારા વ્રજભક્તો મારા સંપૂર્ણ સ્વરૂપનો સુખાનુભવ કરવા માંગે છે. એ લોકોનો તાપ અને વલ્લભ મારો પણ વ્રજભક્તોને સુખ આપવાનો તાપ, મારો સ્વરૂપાનંદનો સુખ લેવાનો વ્રજભક્તોનો તાપ અને એમને મારું સુખ આપવાનો મારો તાપ, એ ઉભય તાપને શમન કરવા, મને સંપૂર્ણ પ્રગટ કરવા આપ જલ્દી 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 વ્રજમાં પધારો, વ્રજમાં પધારો, વ્રજમાં પધારો. झारखंड पहुँचे प्रमुदित हूँ, कर मन में संकल्प महान, श्री आचार्य महाप्रभु वल्लभ शिष्य वर्ग था जिनके साथ, यही प्रकट हो वल्लभ से यूं बोले प्रभु गोवर्धन नाथ। जाओ वल्लभ ब्रज मंडल में जो है पूर्ण अलौकिक धाम, देव दुर्लभ अगम अगोचर अविदित आभा युक्त अभिराम। हे सौंदर्य निधान जहाँ पर गोवर्धन गिरिराज महान, वही कंदरा मध्य विराजित मैं हूँ बन अव्यक्त अजान। अतः करो अब शीघ्र महाप्रभु वल्लभ ब्रज की और प्रयाण, दिखला मेरा रूप मनोहर, दिखला मेरा रूप मनोहर, दो सबको सेवा विधिदान, दो सबको सेवा विधिदान। जाओ श्री वल्लभ ब्रज मंडल में जो है पूर्ण अलौकिक धाम। નિકુંજ નાયકનો સાદ કુંજ એકાદશીને દિવસે સંપ્રાપ્ત કરીને શ્રી વલ્લભાધીશ ત્યાં જ તે જ વખતે ઠાડા થઈ સેવક વર્ગ સાથે
વ્રજની દિશામાં પ્રયાણ કરી દીધું. લગભગ 5 મહિના સુધી પધારતા પધારતા 5મે મહિને શ્રી મહાપ્રભુજી મથુરા પધાર્યા, વ્રજની અંદર પધાર્યા. મથુરા પધારી મથુરાનું મુખ્ય તીર્થ વિશ્રામ ઘાટ પધારી, જ્યાં અંદર પ્રયત્ન કરે છે દ્વારની કમાનની અંદર થઈ સંકલ્પ સ્નાન આદિ કરવા. ત્યારે ઉજાગર ચોબે, ચોબાઓના મોટા ચોબેજી ઉજાગર અને બીજા આગેવાન વિદ્વાનો બધાએ શ્રી વલ્લભને રોક્યા. હે મહાપુરુષ, આપના દર્શન કરીને લાગે છે કે આપના મુખમંડલ પર જે તેજ પુંજ જે જોઈ રહ્યું છે, અમે આપને બધા હૃદયથી પ્રણામ કરીએ છીએ. કોઈ મહાપુરુષ લાગો છો, પરંતુ આપની અમારી વિનંતી છે, આ કમાનમાં થઈ કિનારે જશોમાં. કારણ કે કોઈ મુસ્લિમ ફકીરે એવું કોઈ જંતર બાંધ્યું છે, જે કોઈ આમાં પસાર થાય એની ચોટલી ઉડી જાય અને ઢાળી થઈ જાય. શ્રી વલ્લભે સુની અનસુની કરી હસ્યા અને સેવકો સાથે એ જ કમાનમાં થઈને અંદર જઈ કિનારે પધારી શ્રી યમુનાજીનો સંકલ્પ, યમુના પાન, યમુના સ્નાન આદિ સર્વ કંઈ કર્યું. જેટલા પણ એમની સાથે ગયા, કોઈની ચોટલી ઉડી નહીં અને કોઈની દાઢી થઈ નહીં. બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને બધા વલ્લભના ચરણોમાં પડી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યા. જય હો શ્રી વલ્લભ કી જય, હો શ્રી વલ્લભ, બહુ વલ્લભા ईश की जय। બધાને થયું કે આ તો કોઈ મહાન સાક્ષાત ભગવત સ્વરૂપ. બધાને નવી આશા બંધાઈ, આ તકલીફમાંથી આ મહાપુરુષ આપણને દૂર કરશે. શ્રી મહાપ્રભુજીએ તીર્થ પુરોહિત રૂપે ઉજાગર ચોબેને માન્ય કરી તામ્રપત્રમાં એ માન્યતા વિધિવત પ્રદાન કરી. વિનંતી સર્વની સાંભળી. તે વખતની ભારતની રાજધાની જૌનપુર, લોદી વંશ ત્યાં રાજ કરે ભારત ઉપર. સિકંદર બહિલોલ લોદીનો સમય. શ્રી મહાપ્રભુજી ત્યાં પધાર્યા. જામા મસ્જિદ, બહુ મોટી લોકોની મસ્જિદ, એના મુખ્ય દ્વાર પર શ્રી મહાપ્રભુજીએ કંઈક લખી દીધું અને ત્યાં ઉપર ટંગાવી દીધું. આ જેટલા પણ મુસલમાનો નમાજ પડવા જાય એ બધાની દાઢી ઉડી જાય અને ચોટલી થઈ જાય. શ્રી મહાપ્રભુજીએ જબરજસ્ત ઈંટનો જવાબ પથ્થરથી આપીને હિન્દુઓની શાનને વધારી. હોસલા પસ્ત બનેલા રાજ્ય સત્તા, મુસ્લિમ રાજ્ય સત્તાથી પસ્ત બનેલા હિન્દુ સમાજને ફરીથી ઉત્સાહિત કર્યો. હાહાકાર થઈ ગયો. બાદશાહ પોતે પણ જ્યારે દાખલ થયો, એની પણ દાઢી ઉડી ગઈ અને ચોટલી થઈ ગઈ. બાદશાહ ક્રોધે ભરાયો. કોણે આ કર્યું છે? કોઈકે સમાચાર આપ્યા કે કોઈ હિન્દુ ફકીર આવ્યો છે, એને આ બધું કર્યું છે, જાઓ એને કેદ પકડો. સૈનિકો ગયા, પણ શ્રી મહાપ્રભુજીના અતુલિત પ્રતાપ, ઉગ્ર પ્રતાપથી ઝાંખા બની પસ્ત થઈ ભાગી गया. जहां पना ये कोई मामूली फकीर नहीं, क्या उसमें नूर है? अरे उसमें तो खुदा का नूर दिखता है. ये तो कोई खुदाई, कोई पैगंबर है, कोई फरिश्ता है. बादशाह लोधी दौड़तो दौड़तो આવ્યો, શ્રી વલ્લભાધીશના સ્વરૂપના દર્શન કર્યા, મંત્રમુગ્ધ બની ગયો અને ન ચાહીને પણ કોણ જાણે લડીને સલામ ભરવા લાગ્યો. ઉગ્ર પ્રતાપો વાક સીધું પૂરિતા શેષ સેવકા.
आप उग्र प्रताप છે। आपके पाक खिदमत में बंदे की गुजारिश है, हम लोग इस्लाम में हमारी बंदगी यहां मस्जिद में करते हैं और ये जो होता है हमारे यहां बहुत बुरा माना गया। मेहरबानी करके आप हमको बख्श दो। श्री महाप्रभु जी कहूं जरूर तुमको बख्शा जाएगा, लेकिन हमारे तीर्थधाम मथुरा में, हमारे बड़े तीर्थ विश्राम घाट में तुम्हारे फकीर ने जो लगाया है उसको पहले उठवा दो। बादशाह सलामत के कि मने खबर नहीं कौन छे फकीर। फकीर ने केद पकड़ी ली आव्या। फकीर जेवो फकीर शू ए कोई मुल्लाजी हता, धर्मगुरु था, एने केद में बेसाड्या कि तमे कोई प्रजाने तमे आवुं रंजाड़ी केम शको। एने त्याथी उठावी लीधुं। श्री महाप्रभु अहींयाथी उठावी लीधुं। ते दिवसथी आ लोधी वंशनो बादशाह श्री महाप्रभुजीथी प्रभावित बनी एनो भक्त बनी गयो। ते दिवसथीना कामो सिद्ध थवा लाग्या महाप्रभुजीना आशीर्वादथी। एने विनती करी, महाराज तमारो अमे लोको मुसलमान मूर्ति चित्र छवि में कदी पण विश्वास करता नहीं, पण एनाथी उपरवट थई आजे अमारी मननी भावना थाय छे कि तमारू चित्र हूँ मारा पासे राखूं अने एने हूँ रिस्पेक्ट एटले एने हूँ सलाम भरूं। श्री महाप्रभुजी कहूं कि बापजी एक बहु मोटो विश्वनो विख्यात चित्रकार छे, वर्ल्ड फेमस होनहार, एने हूँ मोकलीश। श्री महाप्रभुजी त्यारे गोकुल में विराजता हता। श्री यमुनाजी ना किनारे माधव भट्ट काश्मीरी ग्रंथ लखता था। दामोदरदासजी हर्षानी साष्टांग दंडवत प्रणाम करता आवीने प्रणाम करी रह्या हता। कृष्णदास मेघन हाथ जोड़ीने बैठा हता। ए ज वखते होनार चित्रकार आव्यो। एमने महाप्रभुजीना सामेथी ए छवि लेवानो प्रयत्न कर्यो। हजारों चित्र कर्या, बधा बगड़ी गया। बादशाह पासे गयो। बादशाह नाराज थयो कि जा हवे जो चित्र नहीं लाव्यो तो होनहार हूँ तने शिरच्छेद करीश। दौड़तो दौड़तो आव्यो, महाप्रभुजीना पगे पड्यो। बापजी हवे आ बादशाह मारो वध करशे, तमे कृपा करी मने एवो आशीर्वाद आपो कि हूँ तमारो चित्र करी सकूं। महाप्रभुजी कहूं, भाई तने बहु मोटું અભિમાન હતું, હું વિશ્વનો પ્રસિદ્ધ ચિત્રકાર અને તું મારી પૂછા મારી આજ્ઞા વગર મારું ચિત્ર લેવા ગયો એટલે તારા બધા ચિત્રો મેં બગાડી નાખ્યા છે। મારી આજ્ઞા લેવી જોઈએ। જો મહાપુરુષોની આજ્ઞા વગર, ગુરુદેવની આજ્ઞા વગર આપણે કંઈ પણ કરીએ તો એ કામ બધું બગડી જાય। ઠાકોરી સંબંધી કરીએ તો પણ કે લૌકિક કરીએ તો પણ બધી વસ્તુમાં આજ્ઞા માંગવી અને આશીર્વાદ માંગવો અને અભિમાન તો બિલકુલ કરવું નહીં। દીનતા રાખી વિનંતી કરી આજ્ઞા માગી અને એ રીતે જીવનમાં જે કોઈ વર્તે છે એના બધા કાર્ય સફળ થાય છે। 3 વાર લાંબો થઈને પગે લાગ્યો। શ્રી મહાપ્રભુજી કહ્યું, એક કામ કર, મારી બાજુમાંથી તું चित्र ले जाए, कारण के तारो अधिकार नहीं कि तू मारी सामे जोई सके। कारण के श्री महाप्रभुनु तेज एटलुं बधुं हतुं कि जेम सूर्य सामे न जोवाय एम कोई व्यक्ति श्री महाप्रभु सामे जोई नथी शकती। माटे ज भगवती गायुं, तेज प्रताप अतुलताय। शुं गायुं? तेज प्रताप अतुलताय। श्री गोसाई जी उग्र प्रताप कहूं तो पद्मनाभ दास जी तेज प्रताप अतुल थाय। श्री महाप्रभु जी सामे बेसी तो कोई चित्र लई शके नहीं, એટલે એને બાજુમાં આખું ચિત્ર લીધું। એટલું બધું સુંદર આવી ગયું। આજે પણ એ ચિત્ર કિશનગઢના મહારાજાને ત્યાં સેવામાં બિરાજે છે। એટલે શ્રી મહાપ્રભુજીનું આખું મુખારવિંદ સામેથી નથી, બાજુ પરથી આવે છે। આવી લીલા ત્યાં કરી। શ્રી
શ્રી મહાપ્રભુજીએ વ્રજ પરિક્રમા કરી શ્રીમદ ગોકુલ છેલ્લે પધાર્યા. શ્રીમદ ગોકુલ પધાર્યા. આજે શ્રાવણ સુદ ત્રીજનો દિવસ. શ્રી મહાપ્રભુજીએ ખળખળ વહેતા શ્રી યમુનાજીને વંદન કર્યા, યમુના પાન કર્યું અને શ્રી મહાપ્રભુજી શ્રી યમુના મહારાણીજીને વંદન કરતા ઠાડા રહ્યા ત્યારે શ્રી યમુનાજી સાક્ષાત પ્રગટ થયા. બોલો શ્રી યમુને મહારાણી કે જય. સુંદર લહેંગો એટલે ઘુમાવદાર ઘાઘરો, પીળી ચુંદડીની ઓઢણી, સેહરાનો શ્રૃંગાર, કમળ હાથમાં વિરાજેલા સાક્ષાત કૃષ્ણનું જ પ્રતીક સમર્પિતું શ્રિયમ બિભ્રતિમ, એ જ કોટિ કંદર્પ લાવણ્ય, એ શ્યામ સુંદર અને આ શ્યામ સુંદરી. શ્રી વલ્લભે તે જ વખતે પૃથ્વી છંદમાં શ્રી યમુનાજીની ભાવ વિભોર સ્તુતિ કરી. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હે તુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરે નોત્કટાં તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના. યમુનાષ્ટક સ્તુતિ કરી અને સ્તુતિ કરતા સુંદર ભાવ શ્રી યમુનાજીનો પ્રગટ થયો.